कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साहेब। 5 વાગ્યા રાઈટ। આજ તારીખ 23 ફેબ્રુઆરી 2026 સોમવાર સાંજે 5 કલાકે વિશ્વ વિધ્વંસ નિધિ ગ્રંથ વિશ્વ ભ્રમ વિધ્વંસ નિધિ ગ્રંથ ચોપાઈ 3 2 વાંચી હતી આપણે એ દિવસે। બીજી વાંચી લઉં પછી ખાલી ત્રીજીથી શરૂ કરું। नहीं को संग न साथ नाथ बाबज किए। तो बोले आए न रागे का। हाँ નાથ બાબજ કે અનહૂત। હે નાથ, તમે કોઈ સંગ સાથ વગર જેમ સપનું રચે છે એકલો જ એ રીતે અમે આ આખું જગત રચ્યું છે, બીજું કોઈ। તહાન બનિત ઉભયેલ કેલન કે કુલ કેલન ત્યો કરતા યહી સૃષ્ટિ સચિત નિજ આપ અમેલન। यही सृष्टि सजीत सहन बनित उभयेल अकेलन के कुल केलन क्यों करता यही सृष्टि सजित निज आप अमेलन। तहन बनित उभयेल अकेलन के कुल केलन क्यों करता यही सृष्टि सजित निज आप अमेलन निज आप अमेलन। પરમ વિશેષ ભગવાન કરુણાસાગર કહે છે કે જેમ સપનાનું સર્જન એકથી થયું અને એમાં બીજો કોઈ હતો નહીં, તેમ સકળ વિશ્વની રચના પણ એકમાત્ર કેવલ કરતા આપ એકલાએ જ કરી છે અને આપ કોઈ પણ તત્વ ભળ્યા સિવાય ન્યારા રહેલા છો। તહાન બનિત ઉભયેલ, બે હતા જ નહીં, તમે એકલાએ જ કર્યું। સપનામાં બે નહોતા, નથી ત્યાં સ્ત્રી પુરુષ સપનામાં। સપનું સ્ત્રી પુરુષ વગર રચાણું છે, ત્યાં કોઈ નથી ને, એટલે અહીં કીધું કે તમે એકલા જ છો। કે બેની જરૂરિયાત ત્યાં નથી કે એવી રીતે લખ્યું તહાન બનિત ઉભયેલ। હવે કોઈ વિચાર કરે કે સપનું કેવી રીતે રચાણું છે, એમાં બે કાઢવા કોશિશ કરવી જોઈએ કે બે છે કે નહીં, એમ તપાસ કરવું જોઈએ। સપનામાં બે હોય તો કયા કયા બે છે એમ એને પણ આપણે અલગ પાડવા જોઈએ। આ છે એક આ લાલ પેન છે ને એક ભૂરી પેન છે એમ કરી, પછી આ ઓલી કેચ પેન છે પેલામાં લખાયેલી, આ છે બુકમાં લખાયેલી છે, એમ કરીને જુદી પાડવી જોઈએ। જેટલા જુદા પાડી શકાય એટલા વિચાર કરવા જોઈએ સપનામાં। પછી સપનામાં જાગતા રહેવાનું, તો સપનું અત્યારે આવે છે તો જાગતા તમે રહો તો સપનું છે એ તમને દેખાય છે તે તમે ત્યારે કઈ રીતે, તમે તો જાગતા છો, સપનું જુઓ છો, ત્યારે અલગ રહ્યો છો ને તમે રચના કરો છો તો કેવી રીતે કરો એમ। હવે જ્યારે હું જાગું છું ત્યારે હું સપનાની અંદર તણાઈ નથી જતો, ત્યારે સર્પ આવે તો હું એમ કહું છું તું ગુલાબ બની જા, એટલે પછી ગુલાબ મને દેખાય છે। આવતો તો સર્પ સામાન્ય સ્થિતિમાં,
કર્મ આવી રીતે હોય છે. દેખાય છે કર્મ, આપને લાગે છે આ કર્મનું આ કર્મ લાગ્યું છે, પણ જ્યારે જાગે છે ત્યારે એ કર્મ રહેવા દેતો નથી. કારણ કે હૂતો હોય ત્યારે એને કર્મ લાગે. અત્યારે આપણે હૂતા છીએ, આપણે જાગ્યા નથી, તો આપને કર્મ લાગે અને કર્મની અસર થાય. પણ જાગૃત છે એટલે કર્મ આવે છે, એને ખબર પડે છે કે આ મને કર્મ લાગવાનું છે, એટલે એને કર્મને વિકર્મ કરીને એને મટાડી દે છે, અંદરથી એને છોડી દે છે કે ભાઈ હું જાગું છું. તો સપનું આવે છે, સપનું તો મેં રચ્યું છે એ મને ખબર પડી ગઈ. હવે હું સપનામાં ભળેલો હતો ત્યાં સુધી સપનું મેં રચ્યું છે એની મને ખબર હતી નહીં. એટલે અહીં કહે છે કે તમે રચના કરીને અલગ રહ્યા છો. આપણે રચના કરીને એની અંદર ભળી જાય છે સપનામાં. આ બે વસ્તુમાં ફરક પડી ગયો ને. મોટી વસ્તુ આમાં આ થઈ કે તહાન બનિત ઉભયેલ અકેલન કે કુલ ખેલન. તમે એકલા જ આ બધો ખેલ રચ્યો છે કે બીજા કોઈ હતા નહીં. જો કરતા એ સૃષ્ટિ સજીત. તમે જે રીતે સપનાની વાત કરી એમ તમે આ નિજ આપ અમેલન, પછી તમે એમાં મળેલા નથી. હવે જો મળેલા હોય તો સપનાની અંદર સપના જેવા થઈ જાય, એટલે આ ઘાટને ભૂલી જાય, ઘરને ભૂલી જાય, આપણા સ્વરૂપને ભૂલી જાય. જો આ સપનાની અંદર આપણે મળેલા ન હોય, સપના આ જોતા હોય બરાબર હાલે છે, જે એમાં પ્રયત્ન કરવો પડે હકાવવા માટે એ કરી લેવાનો. તો મને આ સ્કૂટર નથી ગમતું તો કાર લેવી છે, તો એ કરી લેવાનો પ્રયત્ન, કાર જોઈએ છે. હવે તો સંકલ્પ થયો એટલે કારને ગમે ત્યાંથી આવવું પડે. સણમ ગમે ત્યાંથી કહેતો હોય કે તારે આ આવશે, એટલે થોડો સમય થાય ને તે એનું કંઈકનું કંઈક વાધું આવ્યું જ હોય. કારણ કે ત્યાં સંકલ્પ છે એ શુદ્ધ થઈ જાય ને, એટલે એ બીજાને કે એટલે આવી જાય, એટલે બધા પછી એને ભક્ત જ થઈ જાય સીધા બારોબાર. કે તારી હાટું ટી શર્ટ લાવ્યો ને, તારે તું ઘડિયાળ લાવ્યો ને, તારે તું સ્પ્રે અત્તર ને આ તેને લાવ્યો ને. કેમ કે ઓલાને એવું કંઈક કહેવાય ગયું હોય, ઓલાના ચિત્તમાં હાલતું હોય, એને આ પહેલાં જોઈ લે કે 6 મહિના 8 મહિના પછી આ પાકી જવાનું છે. અહીંયા ફળને ખેડૂત હોય ને એ પહેલાં જોઈ લે કે આ ફળ છે એ 3 મહિના પછી 2 મહિના પછી કે મહિના પછી પાકી જશે, ત્યાં સુધી એને રહેવા દે. ત્યાં સુધી બોલતો થઈ જાય આ ફળ પાકવાનું છે, આ ફળ પાકવાનું છે. એટલે ઓલાના મગજમાં ઘૂસી જાય પાછું, એ પાકી જ ગયેલું હોય. એટલે એ તરત જ એને તે કીધું તો ને એવી જ કાર આવી, બ્લુ કાર આ તેની, પછી એના મગજમાં સેટ જ થઈ ગયું હોય. તો એને નાખી દે અને આના મગજમાં પકડાઈ જાય. પણ બે જાગતા નથી, આને એડવાન્સ પકડાઈ જાય છે, એટલે એ કહી દે છે. એને જાગૃતિ ન હોય એટલે ગણિત ન કરી શકે કેમ પકડાય છે. સમજો, જવાબ સીધો આવી ગયો, આખું ગણિત એનાથી એનું જે પદ્ધતિ છે એ ન હોય. અહીંયા કહે છે તહાન બનિત ઉભયેલ અકેલન કે કુલ કેલન. તો કરતા એ સૃષ્ટિ સજિત નિજ આપ અમેલન. તમે પછી રચ્યા પછી તમે એમાં રચી નાખ્યું ત્યારે તમે એમાં મળેલા નહોતા. રચ્યું પછી તમે એને મળેલા નથી. તમે નાશ કરશો તોય તમે મળેલા નથી. તમે તો અખંડ રહ્યા ને, છૂટા રહ્યા. એટલે સપનું આવે ત્યારે હું એમાં નથી. સપનાની અંદર ક્યારેક રોવું આવે આપણને, ક્યારેક ડર લાગે, ક્યારેક આપણને મજા પણ આવે સપનામાં. એ મજા હું લેવા જાઉં તોય તકલીફ, ડર લાગે તોય તકલીફ. આજે રચના કરી હોય એની અંદર તો હું જે મને એવું લાગ્યું કે હું આમાં ભળી ગયેલો છું, તો મારે સપનામાં છૂટું રહેવાય ને એમ, તો કે એ અભ્યાસ કરવો પડે. સપનામાંય છૂટું રહેવાનું ને આમાંય છૂટું રહેવાનું, બેનો અભ્યાસ કરવો પડે. તો કે તમે એવા છો તો અમે કેમ એવા નહીં, એમ આવો પ્રશ્ન કે તે આમ મને બાજુ મોલી છોકરીને નાની એવી હતી ત્યારે 4-5 વર્ષની, એટલે તરત ઓલા માથામાં સિંદૂર પૂરે માં ખીજાય મારે હોતી. તો તું શું કામ બોલે છે? એ કે તે આવું કર્યું એટલે મેં કર્યું ને એમ, તે તારે એ ન કરવું જોઈએ ને. એનો નાનો બેનો એ વાત, એટલે એ સમજણ એની ન હોય એમ. એટલે હવે એને કીધું કે ભાઈ પછી જ્યારે મોટા થાય, લગ્ન થાય ત્યારે એની સમજણ એ પ્રમાણે હવે પહેલાં જે હું કરતી હતી એ નહોતું બરાબર. કારણ કે એ કોઈને ઉદ્દેશીને નહોતું, ઓલું પતિને ઉદ્દેશીને હતું. સિંદૂર પૂરો એ પતિને ઉદ્દેશીને હતું, અને એને એનો પતિ છે એટલે પૂરે છે. આ છોકરી સમજતી નથી એટલે એનું ખાલી નકલ કરે છે. નકલની અંદર અકલ ન હોય એમ, નકલ કરી લીધી. એવી રીતે આપણે અંશે છે એ નકલ કરી લે તો એમાં અકલ ન હોય છે. એટલે એને કરવાનું જ્યારે હોય ત્યારે ન કરે, ન કરવાનું હોય ત્યારે કરે, તો એકલ એની નકલ કરી છે એવું કહેવાય. અહીંયા પોઈન્ટ ઉપર ધ્યાન દેવા જેવું છે. તો એની અંદર ભળી નથી જતો, અલગ રહે છે. તહાના બનિત ઉભયેલ. કોઈ બે તો હતા નહીં, તો તે સાધનો ક્યાંથી કાઢ્યા? સાધનો નહોતા. સંકલ્પથી જે અવ્યક્ત
પડેલું હતું ને એમાંથી વ્યક્ત સાધનો ઉત્પન્ન થયા. અત્યારે સઘનઘનમાં અવ્યક્ત જળ પડેલું હોય તો સંકલ્પથી જે સંકલ્પ થયો વાદળા રૂપી, એ સંકલ્પમાં સઘનઘનમાંથી જળ છે એ વ્યક્ત રૂપે પૃથ્વી ઉપર પડ્યું અને એ ઠંડા પ્રદેશમાં પડ્યું એટલે બરફ થઈ ગયું, જામી ગયું, એટલે એને ઠોસ થઈ ગયો. સપનું આપણું ઠોસ થઈ ગયું અત્યારે. તો એ રીતે જે રીતે બન્યું છે અવ્યક્તમાંથી વ્યક્ત કર્યા, તો આપણે તે આપણા જે સપના આવે છે એ તો તત્વ ત્યાં તો કાંઈ હોતું નથી, અવ્યક્ત જ હોય છે. બધા સાધનો વ્યક્ત કર્યા આપણે એની આપને ખબર નથી. એ ઓલાના તત્વના કારણે થયેલું છે. જ્યારે કેવલ કરતાને કોઈ તત્વ નથી, એ પોતે કરે છે. અને અહીંયા આપણે છે એ કરવા જાય આપણે કરી નથી શકતા. એ તત્વ રમત રમે છે. હિતા નામની નાડીની અંદર પ્રાણ જાય અને વિશુદ્ધિ ચક્રમાંથી પસાર થાય એટલે તરત સપના સ્ફુરવા મળે આપણે, અને તરત જ બીજું શરીર છે એ શરૂ થઈ જાય કે બુદ્ધિઅંતસ્કરણ વિશેષ ધ્યાન આપે અને બીજી અવસ્થા એટલે સપના અવસ્થા જાગૃત થઈ જાય, સૂક્ષ્મ દેહ એમાં ગતિમાં આવી જાય. પણ મને આ સ્થૂળમાં નથી ખબર પડતી કે મને કોણ હકાવે છે, તો સૂક્ષ્મમાં કેવી રીતે ખબર પડે? ત્યારે મને કોણ ચલાવે છે એનાથી હું અળગો તો રહી નથી એક. તો સ્થૂળમાં આ અભ્યાસ કરવા માટે સ્થૂળ દેહ આપ્યો હતો, તો સ્થૂળમાં વધારે ભળી ગયો હું. સ્થૂળ દેહ સૂક્ષ્મમાં તો એટલો નથી ભળેલો, પણ સ્થૂળમાં પછી મને બહુ યાદ રહી જાય છે. સ્થૂળમાં હું વધારે ભળી ગયો. એટલે અહીં જે ભળી જવું છે એની અંદર, એટલે એના રૂપે એકરૂપ થઈ જવું છે. એ એકરૂપ થઈ જવાનું કોના પક્ષમાં છે? તે કે વૃત્તિના પક્ષમાં. તારી વૃત્તિ એકરૂપ થઈ ગઈ છે, તો તું વૃત્તિના પક્ષમાં એને અલગ રાખીએ કે? વૃત્તિ એકરૂપ થઈ ગઈ છે તો સાધન છે ને તારું. તું વૃત્તિનો કરનાર તો અંશ છો ને. તું વૃત્તિથી એકરૂપ થયો છો ને, કે તે માની લીધું ને કે આ મારું ઘર છે, તે માની લીધું ને આ મારો મોબાઈલ છે, આ મારી સંપત્તિ છે, આ મારું શરીર છે, એ માની લીધું ને તે વૃત્તિએ કર્યું ને એમ. તો વૃત્તિને તું ફેરવી નાખ ને, તો તને ખબર પડશે કે ભાઈ તને જે આનંદ છે એ અમુક વસ્તુમાં આવવાનો હતો, એમાં હવે નથી આવતો, મને નથી જોતો, આમાંથી આવે છે હવે. તો એ આનંદ લે ને એમ, અને એમાંથી સસ્તામાં સસ્તો આનંદ લે, અને વધારેમાં વધારે આનંદ આપીએ કે એવું લે, એટલે તને આનંદ લેવાની રીત આવડી જશે. બહુ બધો તું ખર્ચો કરીને નાનો એવો આનંદ લઈ આવતો તને લોસ છે. એક પાઈનો ખર્ચો કર્યા વગર બધો જ આનંદ લઈ લે તો તને નફો છે મોટામાં મોટો. તારે ખર્ચો એટલે સમયનો, પૈસાનો, પછી પ્રતિષ્ઠાનો, તારી જે કઈ શક્તિ છે તારા જીવનનો, એનો તું ખર્ચો કરે છે, શ્વાસનો, આ બધો ખર્ચો કરે. એ ખર્ચા તને જે આનંદ મળે છે એ નક્કી તને એનું વળતર કેમાં મળે છે? તે કે આનંદમાં, મજા આવી, મોજ આવી, એમાં જ વળતર મળ્યું ને તને. બીજું તો કોઈ વળતર નથી મળ્યું ને. માન્યમાં તે માન્ય કર્યું કે મને જલેબીમાં આનંદ આવ્યો છે, તે માની લીધું હોત કે મને હુકા રોટલામાં એ જ આનંદ આવે છે, તો જલેબીના 200 રૂપિયાના કિલોને બદલે છે એ 20 રૂપિયાના કિલોના લોટની અંદર તને રોટલા થઈ ગયા હોય. પોષણ તો એમાંથી મળી જાય, આમાંથી મળી જાય તને. એટલે સાદા માટે કેવું ન પડે તને એમ કે હવે આનંદ છે ને એનો વિષય કોઈ પદાર્થના આધારિત નથી રહ્યો. એટલે મેં બહુ બધું ગુમાવીને નાનું એવું લીધું, એ તને અહીંયા મળતું હતું ને. તો કે આ રીતે સમજણના વિષયમાં ગયા તો કે તું જ્યારે ભળી જાશો ત્યારે તારે એનું સુખ દુઃખ ભોગવવું પડે. ભળી નથી જતો તો તારે એનું સુખ દુઃખ ન ભોગવવું પડે, કારણ કે આનંદ જ આવે તને. દુઃખને તું હંમેશા હટાડી દે. કે સર્પ આવ્યો સપનામાં કે હું તો જાગું છું ને, એ ફૂલ થઈ જા એકદમ સરસ મજાનું, અને સુગંધ આવવા મળે. એ તરત એ કરવાનું છે ને, કહેવાનું છે ને. તું ભળી જાય તો તું નથી કહી શકતો. અરે સર બીજું કઈ એવું આવ્યું, કાંટા આવ્યા, તે એમ કીધું નાળિયેર પાણી થઈ જાય સરસ, આઈસ્ક્રીમ થઈ જાય સરસ મજાનો. ફેક્ટરી વગર આઈસ્ક્રીમ આવે નહીં, બનાવવું ન પડે. આ બધી છે, આ બધી કલ્પનાઓ છે, તો એ કલ્પના જ છે. એવી રીતે જ્યારે એને સમજી લીધું તાન બનિત ઉભયેલ, ત્યાં બે તો છે નહીં એવું કહી દીધું. બે
નથી તું એકલો જ છો એટલે હવે ધારી લે સપનામાં તું એકલો છો. બાજુ પત્ની છે, પતિ છે, છોકરા છે, કોઈ તારા સપનામાં છે એને ખબર નથી તારા સપનામાં છે. તારું સપનું સ્વતંત્ર છે. એના સપનામાં તું આવે છો તો એનું સપનું જુદું છે. તને છે એ એક સુરતનું સપનું આવે એમાં બધા તમે બેઠા છે. એને છે અમેરિકાનું સપનું આવે છે એમાં તમે બધા બેઠા છો. સપના વિશે તે ગતિ તો જુદી જ છે બેયની. પોતપોતાની અંદરનું સપનું નક્કી કર્યું છે. તો કે તું ભળી જાશો વૃત્તિથી, અને પેલો છે એ વૃત્તિથી ભળતો નથી. તો હું ભળી જાઉં છું તો મારે કેવી રીતે જુદું રહેવાનું? કે તમે આ જ રચના કરી છે. ત્રીજી ચોપાઈમાં જ કીધું છે કે તું જે એકલો રચના કરે છો એમાં તું ભળી જાશો. એમ કેવલ કરતા સપનું આવડું મોટું રચે છે છતાં એમાં ભળી જતા નથી. તો મને આ ખબર પડી તો મારે અભ્યાસ શું કરવાનો? તો કે આ સપનું છે ને એમાં હું ભળી જાઉં. અલગ રીત ન કરીએ, ઓછામાં ઓછા ખર્ચે ન કરીએ. બધું ઓછામાં ઓછા એક પાયનો ખર્ચો ન થવા દઈએ. એક શ્વાસ વધારે ખર્ચો શ્વાસનો છે. જીવન જાય કે કિંમતી વસ્તુ શું છે? શ્વાસ. તો એક શ્વાસ મારે છે એ અજાણમાં જ જવા દેવો. સપનામાં અજાણ કહેવાય. અને મારે દરેક શ્વાસમાં જાગૃત રાખવી છે. જાણે કરીને જ શ્વાસ મારો એક જવો જોઈએ કે હું અલગ છું આ બધાથી. તો જાણે કરીને જે શ્વાસ જાય છે એને આનંદનો કોઈ પાર નથી. અને અજાણે જે જાય છે એ આનંદ ગોતવા જાય છે. એ શ્વાસ કે અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. એને ખબર નથી આનંદ મારી અંદર છે. એ પેલા અરણ્ય જેવું થઈ ગયું. કસ્તુરી એના નાભીમાં છે અને ગોતે છે ચારે બાજુ. તો કે એને હું કીધું કે આને કીધું અજ્ઞાન. આને હું અજ્ઞાન કહું છું. કે તને તારા સ્વરૂપનું સપનાનું ભાન નથી અને તું એનાથી જુદો નથી રહેતો. એ અજ્ઞાન છે. અજ્ઞાનનો કોઈ બીજો મોટો વિષય નથી. તું તારું માની લેશો એ માન્યતા જ છે. તારા જે માને છો શરીર સાથેનું બધું જ, તારી સંપત્તિ, તારા છોકરા, તારા પતિ, તારા પત્ની, તારી આંખ, તારું કાન, જ્યાં સુધી તું તારી આંખને માને છો ને ત્યાં સુધી તારી આંખ નથી ખુલતી. કે શરીરની આંખને તે આંખ એટલું બધું પ્રભુત્વ આપી દીધું તેને 100% તું એનાથી જ જોઈ શકે. હવે તારી આંખને તો તે કઈ આપ્યું જ નહીં ને. એને તો જગાડવાનો તે પ્રયત્ન ન કર્યો, ખોલવાનો પ્રયત્ન ન કર્યો. તારી આંખ ખુલે તો પછી તને હું આ આંખે આનંદ હું આવવાનો? તારા કાન ખુલી જાય તો આ ચામડાના કાને તને હું સંભળાવવાનું? એવું તો જ્ઞાન એટલે એવી તો તને સત્સંગ સંભળાશે. તારી જીભ જો જાગૃત થઈ જાય તો આ બધા સ્વાદ તને ફીકા લાગશે. છે જ નહીં, પોદળા છે. આ બધા મરી ગયેલા માણસો છે એનું આ રૂપાંતર છે. આ મળમૂત્રનું રૂપાંતર છે. એનું તું ફળ કરીને ખાસ હોય કે એમાં સ્વાદ ભર્યા છે કે તને એ સ્વાદમાં પ્રીતિ જ નહીં થાય. પછી તારી જો જીભ પછી એમાં ખર્ચો નથી પાછો. કે આંખમાં ખર્ચો છે, સ્વાદમાં તારે પછી ખર્ચોય છે અને એની સાથે એને પચાવવાનું છે. એવા કલાકો જાય છે, એમાં શ્વાસો હોતી હોય જાય છે. પછી નથી પચતું તો દવા લેવાની છે. અને કંઈક અજુગતું ખવાઈ ગયું તો રોગ પણ થાય છે. અહીં આવી રીતે વાત કરે છે કે તું જુદો રહે. આજે આ વાત જે કરું છું એને પ્રયત્નપૂર્વક સમજજો કે હું મારી વૃત્તિ આમાં જોડાયેલો છું. કોઈ ખર્ચા વગર મારે આનંદ લેવો છે. સુખ નથી લેવું. સુખમાં તમારે ખર્ચો થાય, આનંદમાં ખર્ચો નથી. સુખ દુઃખના પક્ષમાં તમે લ્યો છો. કાંઈ વળતર ચૂકવીને જે લેવામાં આવે ને એને સુખ કહેવાય અને એ લાંબો સમય ટકે જ નહીં. અને આનંદ છે એ કોઈ પણ વળતર તમારે કાંઈ પણ ન ચૂકવવું પડે. એ તમારો સ્વભાવ છે એટલે એ તો ક્યાંથી એમાં ચૂકવવું ન પડે. અને એ સ્વભાવમાં હું જાઉં, નિજ ભાવમાં સ્વભાવમાં જાઉં તો પ્રભાવમાં જાઉં નહીં. બીજામાંથી આનંદ મળશે એવા પ્રભાવમાં જાઉં નહીં, પરભાવમાં ન જાઉં. વૃત્તિ છે મારી જોડાયેલી. વૃત્તિનું વાળે હથિયાર મારા હાથમાં છે ને, એને ગમે એમ વાપરવું એમ વાપરી શકું ને. રિમોટ મારા હાથમાં છે ને, બંધ કરવું તો બંધ કરવું, ઓછું વધારે કરવું તો ઓછું વધારે કરવું. આના અંદર જે કરવું હોય એની સ્વિંગને ઊંચી નીચી કરવી એ તો કરું. પંખામાં જે કરવું એ રિમોટ મારા હાથમાં, ફોન મારા હાથમાં છે. એમાં જે જોવું હોય જોવું.
મારા હાથમાં છે વૃત્તિ, ફોન નહીં. વૃત્તિ મારા હાથમાં છે. આમાંથી મારે જે જોવું યુટ્યુબ છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, એમાં પાછું પિક્ચર જોવું છે, ભજન સાંભળવા છે, જે કાંઈ હોય અંતર, ફોન કરવો છે. ફોન મારા હાથમાં છે, એ મને ન વાપરે, હું એને વાપરું. વૃત્તિ મારી છે, હું વાપરું ને, મને એ ન વાપરે. એટલે જ્યારે હું આ રીતે વૃત્તિથી જુદો થાવ તો મને અત્યારે જુદું થતા આવડે. તારવવાનું છે, તરવાનું છે. કોઈ વસ્તુ તારવવી હોય, છૂટી પાડવી હોય એને, તો એને એક બાજુ તારવી લેવી પડે. પ્રવાહમાં વહેતા લાકડા હોય એને તારવી લેવા છે, એટલે એને જુદા અલગ પાડી દેવા છે, એને કાંઠે લઈ લેવા છે. બીજું બધું તણાય છે, પણ કિંમતી વસ્તુ તણાતી હોય એને ખેંચી લેવી છે. એક બાજુ તારવવું છે, તરવું છે. કોને? મારી વૃત્તિને તારવવી છે. કોના દ્વારા? મારા દ્વારા. મારી એટલે મારી સમજણ દ્વારા. મને વૃત્તિને તારવવા મને મળશે હું જાણ. કોની આગળથી મળશે? તો કે વિશેષ જાણ જેની આગળ હોય, શું જાણ હોય એની આગળથી મળે. તો વિશેષ જાણ કોની આગળ છે? એટલે હું અંશ થાવ તો મારે અંશી બાજુ જવાનું. અંશ ન થાવ તો અંશી બાજુ જવાનું કોઈ અર્થ નથી, કે જઈ નથી શકાતું અંશ સિવાય. એટલે હું પહેલાં તો મહત્ત્વ આપું મને, મારી જાતને, હું અંશુઈ, અને પછી મહત્ત્વ આપું અંશીને. અને એ અંશ અને અંશીનું એટલું મહત્ત્વ થઈ જાય મારા માટે કે બીજું કોઈનું મહત્ત્વ ન રહે, તો કામ આ જન્મમાં પૂરું થાય. નકર થાય નહીં. ઓલાએ રચના કરીને ન ભળ્યો તો મને હું આ ભળી જવાનું મન થયું મારી રચનામાં. અને મને હું એવો મોહ થયો કે બધા જે ઇન્દ્રિયોના આનંદની અંદર ભમવાનું મન થયું. ઇન્દ્રિયોના આનંદમાં ભમવાનું થયું કે એ તો સુખ છે, આનંદ નથી. આનંદનો ભાસ જેમાં ઉત્પન્ન થાય ને એને સુખ કહેવાય. આનંદ તું છો અને અરીસામાં તું દેખાશો ને એ સુખ છે. તો આનંદી તું પોતે છો, સ્વભાવ છે, તારું સ્વરૂપ છે આનંદ. પડછાયો જે છે અરીસામાં એ સુખ છે. તો તું લેવાને, તું પોતે આનંદ અને લેવાને જાશો સુખ. ડિવેલ્યુશન કર્યું તારું, નીચે આવી ગયો, તારી વૃત્તિ નીચે આવી ગઈ. એને કીધું કે તહાન બનિત ઉભયેલ અકેલન કે કુલ કેલન. બધું જ આખો ખેલ તે રચ્યો છે, ત્યાં કરતા એ સૃષ્ટ સજિતની જ આપ અમેલન. તમે મેળ્યા નથી એની અંદર, તમે ભળ્યા નથી એની અંદર. એ ન ભળાય તો હું કામ અત્યારે ભળવામાં? કપડામાં ન ભળું, દાગીનામાં ન ભળું, ઘરમાં ન ભળું, શરીરમાં ન ભળું, ઇન્દ્રિયોમાં ન ભળું, વરમાં ન ભળું, વહુમાં ન ભળું. હું કામ ભળું? એ નથી ભળ્યા તો જેને હું મારા સમજું છું એ આ સંસારમાં ન ભળ્યા. આ જગતની રચના કરીને એ સપનામાં નથી ભળતા, તો હું કામ સપનામાં ભળું? હું જો હકીકતમાં એની જ એના પગલાએ પગલાએ હાલવાવાળો હોઉં, હું સાચી પતિવ્રતા હોઉં, તો એની જ વસ્તુને હું પકડું ને, એને ગમતું હોય એ જેમ રહેતા હોય એમ જ મારે રહેવાય ને. એમાં મારો શું કામ પેલો રાખું કે ભાઈ મારે આમ રહેવું છે? એમ મારો અધિકાર મેં એમાં રાખવો જ નથી. અધિકાર છોડો, તારા પગલે પગલે હાલી છે. તો એ નથી ભળેલા તો હું કેમ ભળું? એના પગલે હાલું છું ને. તો સંસાર મને તરત જ છૂટો દેખાશે, કારણ કે વૃત્તિથી આ જોઉં ને ત્યાં તરત સંસાર છૂટો દેખાશે. મારી વૃત્તિ હવે નથી ભળતી. હું તો ભળેલો હતો જ નહીં, પણ હવે મારી વૃત્તિ નથી ભળતી. એમાં જ્યાં જાય નથી તરત પાછી દ્રષ્ટિ જોવે છે. આ ફૂલ છે, ગુલાબી છે, આ બ્લુ છે. હું ભળેલો નથી, સપનાનું છે, પ્લાસ્ટિકનું જ છે. હકીકતમાં માં ક્યાં ભળવા જેવું છે? ખોટું જ છે ને. કારણ કે જે છે એ ડુપ્લિકેટ જ છે, કે જે ઓરિજિનલ છે એનું આ ડુપ્લિકેટ છે. એટલે ભળેલું ભળવું નથી મને. તો તું નથી ભળતો તો હું પણ નહીં ભળું. તારા પગલે પગલે હાલીશ. મેં પતિવ્રતા ધર્મ, પતિને ગમે ને એ મારે કરવું છે. હવે એને જે ગમે છે એ આપણે કરી તો આપણે એમને જ અંશે. તને જે ગમે છે એ મારે કરવું છે. મને ગમે એને મારે તને નથી લઈ જવું. એમ જ્યારે હું એને કહું તને ગમે એમાં મારે હાલવું છે, મને ગમે એમાં તને નથી લઈ જવું.
કે નકર એ તું આવતો નથી, મને તો પડછાયો ને તારો પડછાયો ને લગાડી દે, નિરંજન તારો પડછાયો, બ્રહ્મા તારો પડછાયો, વિષ્ણુ તારો પડછાયો, એને યારે મને લગાડી દે. હાલે વિષ્ણુ જેવો તને વર ક્યાં મળે કે, એનો વૈભવ ક્યાં મળે કે, શંકર જેવો વૈરાગી ક્યાં મળે, હાલે એની યારે લાગી જાય કે, નિરંજન જેવો જગતનો કરતા જગત આખું બનાવનારો ક્યાં મળે તને, એ પડછાય ને યાર આપણે લગાડી દે તરત. આપણે એને આપણી રીતે રમાડવા જઈએ ને આપણી બુદ્ધિથી, તો એને એટલી મસ્ત બુદ્ધિ આવડે કે એ ભીમનું પૂતળું જ બનાવી દે, લોખંડનું, એ પોતાનું પૂતળું બનાવી દે અને એમાં આપને રમાડે. કે હું એનાથી સ્વતંત્ર બુદ્ધિ મેં ધારણ કરીને હું એને રમાડું. એવડું મોટું બનાવ્યું એને કોઈ ન રમાડી શકે. નિરંજન પુરુષ શું જ્ઞાનીઓ વૈજ્ઞાનિકો કોઈ ઋષિ મુનિઓ બ્રહ્મ જ્ઞાની હોય તે એને રમાડી એકતા છે. અને કોઈ એવો દાવો કરે કે મેં આ કરી સૃષ્ટિ, કોઈ અહીંયા બ્રહ્માએ કીધું કે હું શંકરે કીધું કે મેં આ સૃષ્ટિ કરી, એ જે કીધું એ બધું પડછાયામાં એકે જ બધું કર્યું છે, બીજા કોઈ કર્યું જ નથી. તો પછી હું બીજામાં હું કામ એને માનું ને એના પડછાયામાં એને અનુરૂપ જ થઈને મારે બાજુ એને હું કામ વાળું. જો એ મારા પ્રમાણે હું એને હકાવવા જઈશ ને તો મને એ પૂતળું પકડાવી દેશે એનું. એટલે મારે તો ઠગાઈ જવાનું રે ને, હું તો છેતરાઈ જાઉં ને. એટલે છેતરાવું મારે નથી, એટલે મારે 100% તારા પગલે હાલું. અહીંયા આ પોઈન્ટ છે. અહીંયા આ બહુ વસ્તુ મોટી કહું છું તમને, જો સમજાય તો. આ તારો આનંદ તારો સ્વતંત્ર છે, તારે આનંદ લેવા માટે કંઈ જવાની જરૂર નથી, તારે કંઈ ખાવાની જરૂર નથી. તારે ઇન્દ્રિયોનો આનંદ લેવાનું જ્યાં સુધી તું રાખીશ ત્યાં સુધી તારી આંખો નહીં ખુલે, તારા પગ નહીં હાલે, તારા હાથ નહીં સક્રિય થાય, તારું મુખ નહીં બોલે, શરીરનું મોઢું બોલશે તેની વેખરી વાણી છે, એની અંદર કોઈ વસ્તુ સાચી છે જ નહીં. તને સાચી વાણી જ નથી સંભળાતી, તું સાચા કાને સાંભળી જ નથી તો બધું જ ખોટા. આના શરીરના અંતસ્કરણે તું બધું રમે છો, તારા અંતસ્કરણ તો તે જાગૃત ન કર્યા. અને તે શુદ્ધ કરવાની શરૂઆત કરી તો શરીરના અંતસ્કરણને શુદ્ધ કરવાની શરૂઆત કરી. એ કે અંતસ્કરણ શુદ્ધ થવા જોઈએ, એના માટેના જ તારા પ્રયત્ન રહ્યા. તારા અંતસ્કરણને શરીરના અંતસ્કરણની તને ખબર જ નથી. તું અરીસાના જે અરીસો છે એની અંદર જે તારો પડછાયો પડે છે એને તું પૂજે છો, એને હાર ચડાવવા જાશો, એને તિલક કરવા જાશો, એનું માથું ઓળવા જાશો. છે નહીં ન્યા અરીસો છે. એમ જે બાહ્ય અંતસ્કરણ છે એ આવા છે અરીસાના, અને એને તું શુદ્ધ કરવા માટેના પ્રયત્ન કરી, ક્યારેય શુદ્ધ નથી થતા. તું એને શુદ્ધ કરે છો, એ તારામાં શુદ્ધિ લાવે છે, ત્યારે એમાં શુદ્ધ થાય છે એવું તને ભાસ થાય છે. હકીકતમાં એ ન્યા તું શુદ્ધ કરવા જાતો એ થતા જ નથી. આ ઘાટના અંતસ્કરણ 4 જે ક્રતના અંતસ્કરણ છે એ તારા એ શુદ્ધ છે જ નહીં. એને તું ગમે એટલું કરવા જા એ બગડી જ જાય. નાના છોકરા જેવા છે બધા. તમે હમણાં અહીંથી હું આટલી બધી વાતો એટલી ઊંચી કરું, તમારો અંતસ્કર તમે બહાર જાઓ ને ત્યાં તમને બગાડી જ નાખે છે. ગયા વખતેની વાતો હતી એ બધી તમને છે એ ઉપર છલ્લી જ રહી ગઈ હોય. અંતસ્કરણ ન્યા સુધી જ પોગાડો છો તમે, તમારા સુધી પોગવા જ નથી દેતા. તમે આડા જ આવી જાઓ છો, મને આવડી ગયું, હું જાગી ગયો, હું એવું થાય છે તમને. આજ તો બહુ સત્સંગ હારો મનોરંજન કરો છો. અંશની વાત તો સમજતા નથી ને. એટલે મનોરંજન ક્યાં સુધી રહે? અહીંયા રોય આવી જાય, અહીંયા આપણે બધું બહુ પેલું થઈ જાય, ભાવમાં આવી જાય. પછી બહાર જઈએ 2 દિવસ 3 દિવસ જાય એટલે છોકરું જેમ હવારમાં તૈયાર કર્યું હોય ને હાંજ થાય ત્યાં ધૂળ ધૂળ દાણે આખું ધૂળ ધૂળ એવું થઈ જાય. એવા આપણે થઈ જાય. મારે બેઠા હોય અહીંયા તમે ત્યાં સુધી બધો જ પારો રહે, અને પછી પારો બધો શાંત થઈ જાય. 2-3 દિવસ જ લાગે, પછી કાંઈ નથી રહેતું. સાચી વાત તો તમે અંતસ્કરણને ઉપરથી જ સમજાવો, મનોરંજન જ થાય છે વાતનું. એટલે મનોરંજન થાય એ અંદર ઉતર્યું જ નથી ને. ગોતવા માટે જવું પડે છે. પછી જે છે તમારી આગળ એનો તો મન તમને એને જાગી નથી એકતા. એટલે અહીંયા કહે છે કે હું તો એકલો છું અને હું આમાં મળતો નથી. ક્રતમાં હું અરીસામાં મળેલો જ નથી. તમને બધાને એમ છે કે હું અરીસામાં દેખાઉં છું, એ મારો વહેમ જ દેખાય છે. અને તમે બધા જો મારા પગલે હાલવું હોય તો તમે આમ જ કરજો, ભળતા નહીં આની અંદર. તમે મારી હારે પતિવ્રતા ધર્મ રાખવાના હો તો તમારે આવી રીતે રાખો, અંશે થઈને. એટલે તમે છે એ આ ગતિને પ્રાપ્ત કરવી, કે આ ગતિ પ્રાપ્ત થતી નથી. થોડો સમય બધું રહેશે. આ બધું
એટલે પાછા હતા એવા ને એવા તરત. કેમ? ઘાટના અંતસ્કરણે સાંભળ્યું મેં સત્સંગ, અને એમાં ભરાતું જ નથી, કારણ કે હાવ સપાટ છે. અરીસાની અંદર સપાટ જ છે, એમાં ભરાતું જ નથી, અંદર જગ્યા જ નથી ને. દેખાય છે ભરાય છે એવું. ઊંધી ડોલ રાખીને એમાં નળ તમે રાખ્યો હોય તો એ તમને દેખાય એવું કે પાણી ભરાય છે, દૂરથી જોવે તો ડોલે દેખાય છે નીચે, દૂરથી જોવે, ભરાતું નથી પાણી. ઊંધી ડોલ છે ને, દૂરથી દેખાય છે ડોલ ભરાય છે, અવાજ આવે છે એમ, ના પાણી પડે જ છે. 10, 15, 20 ફૂટથી જોવે કોઈ બાથરૂમમાં તો એવું લાગે ભરાય છે એમ. નજીક જઈને જોતા જ નથી ને આપણે. એટલે અહીં કીધું તહાન બનિત ઉભયેલ અકેલન કે કુલ કેલન, ક્યો કરતા એ સૃષ્ટિ સર્જિત નિજ આપ અમેલન. તમે એમાં મળેલા નથી. અહીં કંઈ મળવાની જરૂરિયાત નથી. આ ગ્રંથો વાંચતા હોય ત્યારે મળવાની જરૂર નથી. અહીં અત્યારે જ જુદું થઈ જવાની જરૂર છે. આ સાંભળીને આમાં મળી જવાની જરૂરિયાત નથી. મારી વાતમાં તે આ પ્રેક્ટિકલ પ્રયોગ કરવાની વાત છે, સાંભળવાની વાત નથી. ઓલા લોકો મંત્ર જપે, ઓહંગ સોહંગ સત્સરણમ યુગલ રૂપમ ત્વમ નમામિ, એટલે એ જપા કરે. મેં કીધું એ મંત્ર ક્રિયા છે, ક્રિયા. ઓહંગ અને સોહંગ એ અહીંથી ઉપરનો પ્રણવ જાય છે સોહંગ, અને નીચેનો જાય છે ઓહંગ. યુગલ રૂપમ એ ભેગા ક્યાં થાય છે? અહીંયા ભેગા થાય છે. સત્સરણમ ત્યાં મારી વૃત્તિ જે સારી ને નરસી વૃત્તિ અહીંયા એના શરણમાં મૂકવાની છે મારે. જુગલ રૂપમ ત્વમ નમાવી, ત્યાં હું નમન કરું છું. એ એક પ્રકારની ક્રિયા છે અંદરની. તો ઓલા મંત્ર બોલ્યા કરે છે, ઓમ સોંગ સત્સરણમ જુગલ રૂપમ ત્વમ નમામી, અલ્પજ્ઞહંગ સર્વજ્ઞહંગ સત્સરણમ જુગલ રૂપમ ત્વમ નમામી. તો હું અલ્પજ્ઞ જાણવાળો છું, તું સર્વજ્ઞ જાણવાળો છો. એ સમજણ છે, એ લેવાની છે. આ મંત્ર છે એ એક કામ છે. કમળ એમ કીધું એટલે કમળમાં કમળ નથી, કમળની નિશાની છે. કમળ લખ્યું છે એ કે કમળ છે એ તારે કમળ છે એ આવું અથવા આવું તારા મગજમાં કમળનું એક ચિત્રણ આવી જાય છે. પણ એ કમળે અટકી નથી જવાનું એમ. એટલે હું અહીંયા અત્યારે વાત કરતો ને તો આ વાત સારી લાગવા મળે ને તો મનોરંજન થઈ ગયું, તો મન ખાય છે ત્યારે, તું નથી લેતો. અને મન ખાય એટલે એ ઉલટી જ કરી નાખે. આ વસ્તુ એને તો પચે નહીં, તારી વસ્તુ એને પચે એવી નથી. એટલે ગધેડાને ખાંડ ખવડાવે એટલે મરી જાય, એને પચે નહીં. અને ખાખરો ઉપર રહેતી ખિસકોલી હોય એને આંબાના ડાળ ઉપર જાય ને હારી પાકેલી જે મીઠી કેરી હોય એનો રસ એને પચે નહીં. ખાખરાની ખિસકોલી આંબાના રસને ન જાણે એમ કહે, કારણ કે એને એની ભાન જ નથી. એમ આ અંતસ્કરણને એ ખબર જ નથી. એટલે એ ભરશે અત્યારે અંતસ્કરણ, ઊંધી ડોલ છે. એટલે તમે બહાર જાઓ ને તે ખાલી ને ખાલી છે, થોડો સમય રહેશે બધું. એટલે અત્યારે ચિત્તી ડોલ કોઈની નથી, વર્તનમાં નથી આવતું. એટલે કહું છું, વર્તન આપણું દેખાય ને એની અંદર આવતું નથી, એટલે હું કહું છું આ વાત. નકર તરત વર્તનની અંદર જ ફરક પડી જાય. મને જોઈએ છે આ કે વૃત્તિથી અલગ રહેવાની શરૂઆત. કેટલા જોવાના સપના? આ મૃત્યુ થશે બીજું સપનું, ત્યારે કોણ મળશે? આપણે હશું તો કહેશું, નહીં હોય તો કોણ કહેશે ત્યાં સપનું છે એમ. અત્યારે કીધું છે તો કરી નાખો ને સપનું છે એમ. અને નક્કી સપનું છે એમ. એ દેખાઈ ગયું પછી હું કામ અટકવું એમ? કોઈને હું કામ આધીન થાવું? સપનું જ મારું, હું મારી એક જ મારા પતિની વાંહે મારા પગલાં પડશે. પતિ આવો છે, ભળતો નથી એના સપનામાં, તો હું કામ મારા સપનામાં ભળું? આ એના સપનામાંય મારે નથી ભળવું અને મારા સપનામાંય મારે નથી ભળવું. બેયમાંથી મારે બહાર રહેવું છે. એ તો એના સપનામાં ભળતો નથી. એક આપણું તેની સ્વતંત્ર સપનું આપ્યું, એમાં એના સપનું એટલે આ શરૂ સપનું છે એમાંય મારે નથી ભળવું. મને આવે છે એ સપનામાંય મારે નથી ભળવું. બે મને નથી ભળવું. મારે પતિના ચરણ ઉપર હાલવું છે. પતિનું ચરણ શું છે તો કે શું જાણ? મારી જાણ છે ને એ બધી આ બાજુની છે, અજાણ છે, કુજાણ છે. વિકૃત જાણ એને કુજાણ કીધું. જાણું છું પણ વિકૃત, જેમ છે એમ નથી જાણતો. અજાણ એટલે જાણતો જ નથી. કદાચ વિકૃત જાણ કરતાં અજાણ સારો. એ જાણતો નથી. ઓલો ઊંધી જાણ જાણે. અજાણ હોય ને એ કામરેજ 4 રસ્તા ઉપર કે કડોદરા 4 રસ્તા ઉપર ઊભો રહી જાય.
પણ વિપરીત જાણવાળો હોય ને એ અમદાવાદ જવાને બદલે ગાડી મુંબઈ બાજુ હકાવી નાખે તો વધારે દૂર જાય. એ કુજાણ છે, સજાણ થવાનું છે. એટલે સજાણની વસ્તુ કહે છે કે તું જો સજાણ થા. હું તને આ વિષય એટલે બારીક કહું છું કે આની અંદર તું જાગ્રત રહે. ગંભીર વિષય અને પાછો સાચો વિષય છે એટલે થોડો વધારે લીધો. सकल आज द्रष्टाय दृष्टि निज आप अकेलन और नहीं किनु कोय सोय जिनु समल सबेलन. सकल आज द्रष्टाय दृष्टि निज आप अकेलन और नाही किनु कोई सोय जिनु समल सबेलन. જીનું સમલ સબેલન. જેમાં સકળ સંસારના જીવોની રચના આપે એકલાએ જ કરી છે તેમ એ રચનાના દ્રશ્યને જોના દ્રષ્ટા રૂપે પણ આપ એકલા જ છો. હે આદ્ય કેવલ કરતા, આપના એ પરમપદના વિશે બીજો કોઈ અધિકારી નથી, તેમજ એટલા સામર્થ્યવાળો પણ નથી કે જેથી આપના એ પદ વિશે આપની સાથે જગત રચનાના કાર્યમાં એ સામેલ થયો હોય. ટૂંકમાં એ પરમ શ્રેષ્ઠ પદ ઉપર આપ એકલા જ આરૂઢ છો. ત્યાર પછી એકલા રહેવાનું છે અને પહેલા એકલો હતો તો અત્યારે એકલા થઈ જાવ હું વાંધો છે. એકલા થઈ જવાનું છે આ સંસારમાં. કરતા રહે તો એક થઈ જવાનું છે, એને ડગલે ડગલે હાલવાનું છે. તને એ સાચા કરતા મળી જાય, સાચા પતિ મળી જાય, સાચા ધણી મળી જાય, સાચા આપણા પિતા મળી જાય, સાચા સર્જનહાર આપણા મળી જાય તો પછી ખોટામાં હું કામ ગતિ કરવી? તમને હોનાના દાગીના હાવ 100% 24 કેરેટના મળતા હોય, પછી બગસરાના અને તાંબા પિત્તળના દાગીના હું કામ લેવા? એમ ખાલી અથડાવવા માટે, જાજુ વજન દેખાય એટલા માટે, ઊંચકવાનું ફરવા માટે, સાફ સફાઈ કર્યા કરવા માટે કાળા પડી જાય એની હાટું લેવાના? દર વખતે કાળા જ પડી જાય છે. રાખ થઈ જાય ત્યારે કાળો થઈ જાય માણસ. દર વખતે રાખ જ થઈ જાય છે, કાળો પડી જાય છે, પાછું નવું. એવું કાળું પડી જાય એવું હું કામ ગોતો છે? એમ કીધું કાળ આવે એટલે કાળું, એ કાળું આવ્યો, કાળું તને કરી દેશે કે કેમ આ ઝાડામાં એમાં ફસાઈ ગઈ. એટલે તું કે આ જો સકલ આદ્ય દ્રષ્ટાય દ્રષ્ટિની જ આપ અકેલન. આ બધું જે દ્રશ્ય છે એના દ્રષ્ટા તમે છો, પણ દ્રષ્ટિથી જોવો છો. એ અંશ તું તારી વૃત્તિથી આ બાજુ ભળેલો છે. તું ત્યારે પછી તું એકલો રહેવાનો હતો, અત્યારે એકલો રહેવામાં હું વાંધો છે? આ બધું દ્રશ્ય હોય ત્યારે તું આ સમજણનો વિષય છે, તારું નથી. તારું છે એ મોહનો વિષય છે, અને સુજાણનો વિષય એ છે કે મારા મારા કૈવલ કરતા છે. એ સુજાણનો વિષય છે. બે ત્રણ વસ્તુ જુદી થઈ ને. મારું છે એ અસમજણ છે, સમજણનો વિષય નથી, મોહનો વિષય છે. મારું નથી સમજણનો વિષય છે સંસારમાં, અને મારા કૈવલ કરતા છે એ સારી સુસમજણનો વિષય છે, સુજાણનો વિષય છે. તો તું જે તું કે મારા કેવલ કરતા છે, તને એટલો બધો હું એવો મોહ થઈ જાય છે દર વખતે? તને તારા કેવલ કરતા નથી દેખાતા. કેવલ કરતા એવું કઈ સ્વરૂપવાળા થોડા છે? ગણપતિ જેવા, હનુમાનજી જેવા, શંકર ભગવાન જેવા, પ્રાણ જેવા, બ્રહ્મ જેવા એવા કઈ સ્વરૂપવાળા અસ્વરૂપી થોડા છે? તને જીવન પોખે છે ને, તને જાણ આપે છે ને, એ તો તારી હારે છે ને. એ રીતે જાણ રૂપે જો તો ખરા. એ તારથી દૂર નથી જતા, તું હું કામ એનાથી દૂર જાય? એમ કહું છું. તારે 24 કલાક જે રહેશે એનાથી તું હું કામ દૂર જાશો? તને એવું હું સ્વાદમાં લાગ્યું? તને હું એવી દ્રષ્ટિમાં લાગ્યું કે આ મારે આ જોઈએ છે? તને એવું હું સંગીતમાં લાગ્યું કે મારે એ સાંભળવું? તારું સંગીત તો તું સાંભળ, આનું સંગીત તો તે સાંભળ્યું નથી. ચેતન સંગીત આ મરી ગયેલા ઢોરની અંદર, મરી ગયેલા ઝાડના વાસળીની અંદર, આમ આ બધાની અંદર જે પથ્થર ને એની અંદરથી જે કાઢેલું સંગીત છે એ તને એમાં શું પ્રિયતા છે? આ તારની અંદર જે તાર છે એમાં ક્યાં કરતાર છે? જે વીણા વાગે છે,
જે રાવણત્થો વાગે છે, આ બધા એ તારની અંદર, એની અંદર ક્યાં છે કરતા રહી કે જો ને બધા ચામડાના વાજિંત્રો છે કે બધા મરી ગયેલા ઢોરના, મરી ગયેલા વૃક્ષના માંથી બનાવેલા છે કે તારા ચેતનનો સંગીત તને સાંભળવાની ટેવ નથી, એટલે આ સંગીતની અંદર તને મોહ થાય. એટલે એ સંગીત છે કાનથી સાંભળે, જ્યાં સુધી તું એને ન મૂકે ત્યાં સુધી પેલું તને સંભળાય જ નહીં. હાથમાં તે પકડી જેવું રાખેલું છે કે બીજું હાથમાં આવે જ નહીં. સકલ આજ નથી પીવું, અત્યારમાં છે વધારે નથી. સકલ આજ દ્રષ્ટા, તું મૂળ દ્રષ્ટા છે, તું સમજ. દ્રષ્ટિની જ આ પકેલ, અને તમારી દ્રષ્ટિથી જ આ બધું થયું છે. હવે એને હું પકડું કે બીજું પકડું? એમ આ દ્રષ્ટિથી જે બધું ઉત્પન્ન થયું છે એમાં મને હું આનંદ આવે? મારા પગે હું હાલતો હતો, કેવો એવો ગ્રહ છે, કેવું એવું બ્રહ્માંડ છે કે ત્યાં હું ન જઈ શકું. આ પગે 5-6 કિલોમીટર હાલી નથી. આની કરતાં તો સપનાના પગ હારા છે કે એમાં ઘણો દૂર જઈએ. પણ જ્યારે હંસના પગ છે એ મારા જાગ્રત જ ન કર્યા મેં, તો મારે માટે આવવા જવાનું જ નથી રહેતું, બધું જ મને પ્રાપ્ત થઈ જાય. તો એ રચનાની તો મને ખબર નથી કે હું એક જ રૂપ એવો રહ્યો, શરીરને મારી જ નથી. એ તો કાળ મારે ને ત્યારે હું મારું છું, નકર ત્યાં સુધી તો મારું જ કરું છું. શરીરને મારી નથી. એક શરીરને ન મારું તો 5ને કેવી રીતે મારી? તો કાળ મારે છે ને ત્યારે એ મરે છે. કઈ મને એમાં કઈ મેં કઈ હોશિયારી કરીને એ મરે છે, એની પહેલા હું મરી તો એકતો નથી, અને એની પહેલા હું અમર નથી થઈ શકતો. મર્યા પહેલા અમર નથી થઈ શકતો. એટલે અહીંયા કહે છે જોઈ કે ઓર નહીં કીનું કોઈ સોઈ જીનું સકલ સબેલન. આ રચનામાં તમારા સિવાય શ્રેષ્ઠ કોઈ છે નહીં, પદ જ નથી એવું શ્રેષ્ઠ. કયું પદ હોય શ્રેષ્ઠ? વડાપ્રધાનનું પદ, રાષ્ટ્રપતિનું પદ શ્રેષ્ઠ હોય, ઇન્દ્રનું ને નિરંજન સુધીના બધા પદ શ્રેષ્ઠ હોય, વૈકુંઠનું શ્રેષ્ઠ હોય કે નથી? કોઈ પદ શ્રેષ્ઠ નથી ચેતન સિવાય. હિરણ્ય ગર્ભના ઐશ્વર્યવાળા જે પદો છે એ કોઈ શ્રેષ્ઠ નથી. એને શ્રેષ્ઠ કહેવા નહીં, એકથી એક ચડિયાતા કહેવાય એને. આનાથી આ સારું છે એમ કીધું. લોખંડ કરતાં તાંબુ સારું છે, એની કિંમત વધારે હોય. તાંબા કરતાં ચાંદી સારું છે, એની કિંમત વધારે હોય. ચાંદી કરતાં સોનું સારું છે, એની કિંમત વધારે હોય. સોના કરતાં પ્લેટિનિયમ સારું ધાતુમાં, તો એની કિંમત વધારે હોય. એ કિંમતમાં વધારાવાળા ખરા, ઉત્તમ નહીં એકબીજાની અંદર. તો તારે જે જોતું છે એ તો તારા હાથમાં આવશે નહીં, અને ન જોતું એ પકડી રાખીશ તો કેટલો સમય રાખીશ? તો ગટપણ આવી ગયા બધાને, અને હવે જવામાં વાર નથી. સમય કાંઈ બચતો નથી કોઈને. કદાચ આ વસ્તુ રહી ગઈ ને આવતા જન્મે આ મગજમાં રહી ગયું તો વળી એવા યોગ આવશે કે એવો સમય આવશે કે આનો આ સત્સંગ પાછો મળે એટલે અધૂરું કાર્ય પૂરું થાય. હું તો કહું એને એટલી બધી વાટી હું કામ જોવી? અત્યારે જ હું કામ ન થઈ જાવ? સાંભળીએ ત્યારે જ તે દેખાય છે તું જોઈ તો લે. તારું કોઈ છે તો દેખાય છે તો જોઈ લે કે આમાં તને કંઈ સુખ દેખાય છે? ભાસ છે કે સુખ રૂપે આનંદનો ક્યાં છે? તને હું કામ ખર્ચો કરવો ગમે છે? શ્વાસ એમાં હું કામ વાપરે છો? મૂડી ગમાવી દીધી તે, ગુમાવી કે સમય એક પણ ક્ષણ જવા નથી દેવાનો. એટલે દેખાતું નથી. ઊંધી ડોલ રાખીને ભરીએ છીએ. અંતસ્કરણ આ બાજુના સમજે છે, મનોરંજન થઈ જાય છે વાતનું. બળતરા મારી પણ તમારા સુધી પહોંચતી નથી કાંઈ. એટલે મારી આગળ પાછી આવે તો મારી બળતરા વધે, એટલે હું તો જુદો થાવ તમારાથી. બળતરા મને વધે ને પછી. આ લોકોને હું ગમે એટલું કહું તો એની અંદર તો કાંઈ અસર થતી નથી. એટલે બળતરા ક્યાં જાય? જેની કરી છે, જેની ફેંકી છે એની બાજુ પાછી આવે. તો મારી બળતરા વધી એટલે હું તમારાથી જુદો થઈ શકું ને? હાશ, હું તો નવરો થઈ ગયો. એટલે દેખાતું નથી, એમ અનુભવાતું નથી. જ્યારે એ ખબર પડશે તો અંદરથી જ ખબર પડી જશે કે આ તો અહીંયા પહોંચી ગયું છે. અને
વાર નથી, આ તો પહોંચી ગયો, હવે આને કાંઈ આમાં રહ્યું નહીં એમ. આ બધી વૃત્તિ હવે એની બધી હંકેલાઈ ગઈ છે એમ. કરોળીઓ પોતાની લાળને હંકેલીને પોતાના ઝાડામાં વહી ગઈ, તરત ખબર પડી જશે જાણનારને. સંસારની લોકોને કોઈ નહીં ખબર પડે. એટલે અહીંયા એવી રીતે કીધું છે. 5મી ચોપાઈ. અણબેલન ન બનાવ ચાહવશે ચાહય કરી તજીત, સુપનંતર કી કેલ ભેલ કો હુતે ન ઉદયિત. અણબેલન બનાવ ચાહવશે ચાહય કરી તજીત, સુપનંતર કી કેલ ભેલ કો હુતે ન ઉદયિત, કો હુતે ન ઉદયિત. એ સનાતન અદ્વૈત સકર્તા કેવલ અનેક વિવિધતાથી ભરેલા આ વિશ્વ સંસારની રચના આપે કરી ત્યારે આપની પાસે બીજો કોઈ મદદગાર કે સલાહકાર ન હતો. આપે એકલાએ જ આપનામાં ઓતપ્રોત રહેલી પરમ શ્રેયસ્કર મહામંગલકારી મહાન શક્તિઓ દ્વારા સ્વયં શુદ્ધ સંકલ્પથી તત્વ સામગ્રી ઉત્પન્ન કરી અને જગતની રચના કરી. જેમ સપનાના ખેલાડી તેમજ તેનો દ્રષ્ટા એકલો જ હતો, સપનાના ખેલનો ખેલાડી તેમજ તેનો દ્રષ્ટા એકલો જ હતો, તેમ આ જગત રચના રૂપી ખેલમાં પણ અહીં કે ત્યાં આપના સિવાય બીજો કોઈ આપની સાથે ભળેલો ન હતો. આ સૃષ્ટિના રચનાર તેમજ દ્રષ્ટા આપ એકલા જ હતા. આટલા કહેવાથી ભક્તિ એના બાજુ વહી ગઈ, બીજી જગ્યાએ ન જાય. તમે એકલા હો તમારા જ પગલે હાલવાનું. આ જગત તો તમે જે કાંઈ છે એનું નાશ જ થવાનો. બચવાના તો એક જ છો ને. તો હું તમારા પગલે ચાલુ એ જ મહત્વનું છે ને. મારા પગે હવે હું નથી હાલતો, તમારા પગે મારા પગેથી તમારા પગલા ઉપર હાલું છું. એટલે મારા પગ જ નથી રહ્યા, તમારા પગલા હાલું છે. એટલું સમર્પણ થયું એનું. સમર્પણ એટલું થઈ ગયું કે જે જગ્યાએ સાચું સમર્પણ કરવાનું આવ્યું ત્યાં પાછું ન પડાણું. ખોટા સમર્પણ અત્યારે આખા જગત કરી રહ્યા છે, ક્રતમાં સમર્પણ કરી રહ્યા છે, એને કાંઈ આગળ મળતું નથી. સુખ મળ્યા કરશે મોટું, એકથી એક અધિક, પણ એને કંઈ મૂળ વસ્તુ પોતાનું સ્વરૂપ રૂપ આનંદ નહીં મળે. અખંડ પરમ ચેતન એવો આનંદ નહીં મળે. અખંડાનંદ, પરમાનંદ, ચેતનાનંદ જે મૂળ શબ્દો નથી, આ હકીકત છે. અખંડ એટલે હંમેશા, પરમ નથી, ઉપરનો કોઈ નથી. આનંદમાં સચ્ચિદાનંદ નહીં, આ બાજુના નીચેના વિષયાનંદ નહીં, સહેજાનંદ નહીં, એવો કોઈ આનંદ નહીં. તો ઉપરનો કે પરમ અને ચેતન, અકર્તાનો નહીં એટલે ચેતન. પેલા લોકો અખંડાનંદ તો બ્રહ્મનો હોય, પછી પરમાનંદ છે એ બ્રહ્મનો હોય, પણ એમાં ચેતન નથી ને. તો તને ચેતન મળશે, એનો એક વધારો છે આ. અને ચેતન જ મોટી વસ્તુ છે. ભીતને ગમે એટલું તમે સારું રંગકામ કરો, એની અંદર અનેક પ્રકારના ચિત્રના તેને ઉદોરો, એને ભીતને હું એનો પ્રભાવ, એને હું એની મજા. આપણે સારા કપડાં પહેર્યા હોય તો આપણે એનો આનંદ હોય, કારણ કે આપણે સજીવ છીએ ને. આપણી કરતાં કિંમતમાં વધારે એને બધું હીરાના હાર ને હોનાના હાર પહેરાવાય ભીતને, તો મૂર્તિને, એનો હું આનંદ એને. તો કે એ જે કીધું પરમાનંદ છે, પણ એ કે એ અખંડાનંદ છે, પણ એ જડ છે, અકર્તાનો છે. એમાં સ્થિર થઈ જવાય છે. આમાં ચેતન છે, હર હંમેશ જાગ્રત રહેવાય છે. અને એટલું જાગ્રત રહેવાય છે કે એક ક્ષણ પણ જતી નથી એના વગર. એને હાલતું જ નથી પછી એના વગર. આ મળી ગયા પછી હું એના વગર કેમ રહું, એવું થાય છે. અને જો એ સાચું મળ્યું હોય તો એના વગર રહેવાય નહીં, અને જો ખોટું મળ્યું હોય તો છે એ પાછું મન બીજી બાજુ વયું જ જાય. એટલે અંતસ્કરણમાં જો મળ્યું હોય તો સાચું મળી ગયું હોય તો પછી ત્યાંથી કોઈ દી છૂટે નહીં. મરી જાય તો એનો છૂટે. મકોડો બટકું ભરી જાય ને તો એને તોડી નાખો ને તો એ છે એ મૂકે નહીં. અને પેલો હાંડિયો એટલે આ ઊંટ, એ જો બટકું ભરી જાય તો એને માથું કાપી નાખે ને તલવારથી તો પણ ન મૂકે. એકવાર સાચું જો આ ઘટના ઘટી ગઈ કે હું સાચી રીતે હું તમને માનું છું, પરમ ગુરુને કે કૈવલને, અને હું તમારો અંશ છું, મારે બીજી કોઈ જાય તો પછી હવે પછી છૂટે નહીં એનાથી.
એ સાચી વસ્તુ એને આવી ગઈ. બાકી જો ઉપર છલ્લું હતું તો તરત બીજું વાતાવરણ આવે તે બાજુ, ત્રીજું વાતાવરણ આવ્યું. આ પવનની જેમ પતંગ ઉડે એમ ઉડે છે આ, કારણ કે દોરીએ જોડાયેલો નથી. આ દોરીથી છે એટલે જે જગ્યાએ એને લઈ જવો છે ત્યાં લઈ જાય. પવન ભલે ગમે ત્યાં હોય પણ દિશાઓ છે એ આ પોતે ફેરવી શકે છે. એની સઢ વિરુદ્ધ પવન હોય તો એ સઢ બનાવીને તે દિશા ફેરવી શકે છે. ચેતનની અંદર આ સ્થિતિ છે. તો અહીંયા એવું કહે છે, જો કે હે સનાતન અદ્વૈત કેવલ કરતા સકર્તા કેવલ અનેક વિવિધતાથી ભરેલા વિશ્વ સંસારની રચના આપે જ કરી છે. ત્યારે આપની પાસે બીજો કોઈ મદદગાર કે સલાહકાર નહોતો. તારે આગળ કોણ સલાહકાર છે? પછી કેવલ બાજુ જવા માટે તને કોઈ સલાહકાર છે જ નહીં. હું જે કહું છું એ તો ખાલી વાત છે, જવાનું તો તારે જ છે. સલાહકાર કોઈ છે જ નહીં ને તારે જવાનું છે. તારે તારું જ સલાહકાર બનવાનું છે. હું ખાલી વાત કરું છું, ગ્રંથમાં આપ્યું એ વાંચું છું. બાકી જે દિવસે તું જ તારો સલાહકાર બની જાય કે મારા આના સિવાય તો કાંઈ જોઈ જ નહીં, તો તને એ મળશે જ, કે તું એનો જ છો. વૃત્તિ છે એ આ બાજુ વળી દીધી છે, એની બાજુ વાળી લે એટલે એ તને મળશે. તો બીજો કોઈ છે જ નહીં કે આપે એકલા જ આપનામાં ઓતપ્રોત રહેલી પરમ શ્રેષ્ઠકર મહામંગલકારી મહાન શક્તિઓ દ્વારા સ્વયં શુદ્ધ સંકલ્પથી તત્વ સામગ્રી ઉત્પન્ન કરી. ખબર પડી ગઈ કે આમાંથી હું કાંઈ કરી નથી શકતો, તો હું કામ મારે કરવું? એટલે ન કરતા અકર્તા નથી બની જવાનું. પાછું લોહી હું નથી બનાવી શકતો, ખાવશું એને પચાવી નથી શકતો, લાળ છે એ હું નથી બનાવી શકતો, ઊંઘ હું નથી લાવી શકતો, જાગવું હોય તો હું જાગી નથી શકતો. આ મારા વિષયમાં શ્વાસોશ્વાસની ક્રિયા એના દ્વારા થાય છે. એનું જે તત્વ સામગ્રી જે રીતે ગોઠવેલી છે એના દ્વારા હું આમાંથી કશું નથી કરી શકતો. એ મારો અભ્યાસ છે. અને છતાંય હું કરું છું એવો મોટો દાવો છે મારો. કશું કરવાના 1% પક્ષમાં શરીર વિષયમાં 1% વિષયની અંદર હું વાળ નખ મારે વધારો હોય તો વધારે, ઘટાડો હોય તો ઘટાડી નથી શકતો. કાપવું નહીં તો વધી જાય એ અલગ વસ્તુ છે. પણ મારે 2 દિવસમાં વધારી દેવો છે 6 મહિનાનું નખ, તો એવું શક્ય નથી. વાળના પક્ષમાં લઈ લો, મળમૂત્રના તજવાના પક્ષમાં લઈ લો, પરસેવાના પક્ષમાં લઈ લો, એમાં કશું મારા હાથમાં નથી. જે એની બનાવ્યું છે એમાં હું થોડીક હું કરું, કસરત કરું તો પરસેવો આવે. એ પરસેવો આવશે કેટલી કસરત કરશે એની ટાઈમ ટેબલ ને એટલું ગોઠવણ નહીં તો એની મૂકી ત્યારે બોલે છે ને. રસ રક્ત માંસ મેદ સુધીની બધી ધાતુ બનો મારું અંકુર બનાવવામાં એનું જ કામ છે. મારાથી જે સંતાનો જન્મ છે એમાં એનું જ કામ છે. એના સંતાનો જન્મ એનું જ કામ છે. મારા વિષયમાં 1% અડધો ટકો હું કરી શકતો નથી. અને દાવો આખું જગત હું કરું છું એવો જ છે. મને સત્ય વસ્તુનો સ્વીકાર થતો નથી, કારણ કે અસ્મિને હંમેશા દાવો જ હોય છે હું કરું છું. અસ્મિ હંમેશા એવું જ માને છે. અને એને છે એ માયા એવું કેવરાવે છે કે તમે જ બધું કરો છો. એટલે એ અસ્મિ એનો માયા હોશિયાર છે. એને કહે છે તમે જ બધું કરો. તો અસ્મિ મોટો થતો જાય છે. વાહ, તમે કેવું દાન આપ્યું. એટલે હવે અસ્મિ મોટો થતો જાય છે. અને માયા હોશિયારી એવી કરે છે કે એને પૈસા આવે ને એ દાન દેતો થઈ જાય. એટલે એનું ધ્યાન બીજે ન જાય. સમજાણું? ઓલા એને ₹1,00,000 આવ્યા ને એમાંથી 50,000 દીધા. એટલે ઓલા લોકોએ માન સન્માન આપવા માંડે. એટલે માનની અંદર ગયો એટલે અહીંથી માએ પાછા 5 લાખ આપ્યા, એમાંથી 2.5 આપી દીધા. તો લોકો માનવા માંડ્યા, આહા તમારે જેવો તો દાનવીર કોઈ નથી. એમ કરીને લોકો એના સુરવીરમાં એવું કે તારે જેવો કોઈ સુરવીર નથી, કે તો આવું સુરવીરનું દેશ માટે કામ. એમ હવા ભરી નાખે માયા અને ઓલોનો અસ્મિ વધ્યા કરે. તમારી જેવો કોઈ ભક્ત નથી, તમારી જેવો કોઈ જ્ઞાની નથી, તમારી જેવો કોઈ યોગી નથી. એમ કરીને યોગ માયાની ઈચ્છા એ બધી એવી હોશિયારીથી એને અમને રમે છે કે એમાંથી કોઈ છટકી ના શકે. અને આપણે એને જ પ્રોત્સાહન આપીએ. આપણે એ માયાના પક્ષના થઈ જઈએ છીએ. આપણે અસ્મિના અહંકારના પક્ષના થઈ જઈએ છીએ. એ નહીં એના પક્ષના થઈ જઈએ છીએ. ખોટે ખોટું ધારણ કરી લીધું. એના તત્વની રચના, એને કીધું તત્વ સામગ્રી ઉત્પન્ન કરીને જગતની રચના કરી છે. એ તત્વ સામગ્રી તમારી છે ને. હા, એ બધું આયા કરશે શરીરના વિષયમાં ને બધા. હું એમાં મારું વૃત્તિ નહીં રાખું. વૃત્તિ તમારા પગલા ઉપર રાખીશ. હું તમને ભર્યો છું અંશ, એવું કહે છે. અને આ જગતમાંથી હું ફર્યો છું તમારી બાજુ. હવે જગત બાજુ મારે કોઈ લેવા દેવા નથી. મારે એની અરે કાંઈ બીજું કંઈ છે નહીં. તો જે આ 5મી ચોપાઈની અંદર એટલી જ ગહન વાત કરી છે. જેમ સપનાના ખેલનો ખેલાડી તેમજ તેનો દ્રષ્ટા એકલો જ હતો, તેમ આ જગત રચના રૂપી ખેલમાં પણ અહીં કે ત્યાં આપના છે
અહીંયા અથવા ત્યાં આ સપનું છે ઈ અને તું સપનામાં જાય એમાં એ બે જગ્યા ઉપર કે બીજો કોઈ છે જ નહીં. તો બીજો ઈ સપનામાં નથી તો આ સપનામાં મારે બીજો માનવો હું કામ કોઈ મારી વૃત્તિ હું કામ કારમાં જવા દેવી બે કારમાં એક કારમાંથી પછી બે કાર કારે થઈ જાય છે એની ખબર જ નથી વૃત્તિ બે કાર થઈ જાય છે ક્યાં જવા દેવી મારી વૃત્તિ જે વૃત્તિ વાસ્તવમાં ક્યાંય નથી જવા દેતો એની એક જ વસ્તુ છે તારા સિવાય કઈ છે જ નહીં કહેવાવાળો હું છું પણ કરવાવાળો તો એ છે ને એની અરે એવો તાર જોડી દઈએ કે આપણે પછી એમાંથી જુદા ન થાય એમાં પછી કોઈ વચ્ચે નથી આવતું એમાં ન મહેશભાઈ આવે કે નો માં આવે વચ્ચે તો જ્યારે એનો થઈ જાય ત્યારે તને કોણ વચ્ચે આવે કોઈ ન આવે એમાંથી બધા સ્થૂળ દેવ ઘટી જાય એમાં જો માન મહેશભાઈ ની વચ્ચે આવે તો એને અશ્મી લાગે તારે થવાનું તો એનું જ છે વાસ્તવ એટલે મેં કીધું એટલે પછી મને પકડી લેવાની જરૂરિયાત નથી એમ અથવા અહીંયા માને ઘરે સાંભળ્યું તો માને પકડી લેવાની જરૂર તો મુક્તિ નથી ખોટું પાછું બીજું એવું લપ લાગી જશે બધાને એમ મારો શરીરનો મને મોહ હતો કુટુંબનો મોહ હતો એવું આ પાછું શરીરનો મોહ થઈ જશે આમાં કઈ મોહ થવાની જરૂરિયાત નથી એ જે કે છે એની હારે લગાડવાનું છે ને તાર તો ચેતન હારે જ તે એટલે વચ્ચે આવીને પોતાનું આમાંથી દનૈયું નથી લેવાનું એની સાથે જ લગાડવાનું છે એટલે અહીંયા એવું કીધું છે જો કે આપના સિવાય બીજો કોઈ આપની સાથે ભળેલો ન હતો તારે અરે કોણ ભળેલું છે ત્યારે તું ભેળવે છે ત્યારે ભળે છે ને તું માને છો મારું છે ત્યારે ભળે છે ને તું માનવાનું જ બંધ કર ને તારા ભાગમાં છે આવશે ન આવે તો હું ફરક પડે એક જન્મ એમ ગયો કેટલાય જન્મમાં ભિખારી થઈને આટા માર્યા છે પશુ પક્ષી થઈને આટા માર્યા છે તો એક જન્મ એમ ગયો મનુષ્યનો હું ફરક પડે આપણે તો આ રીતે તું જો અનુભવ આ સૃષ્ટિની રચનાર તેમાં દ્રષ્ટા આપ એકલા જ છો તું પણ આવી રીતે સમજ હવે ક્યાંય લાગીશ નહીં ક્યાંય પણ જગ્યાએ જાઈશ નહીં એકમાં જ આ રીતે રહીશ આ વૃત્તિ તારી છે એને તે હંકેલી તારામાં એટલે કીધું તું એકલો જ રહ્યો હવે કોઈ છે નહીં અને હવે તું તારી વૃત્તિ પણ તું આ સંસારમાં હવે નથી જવા દે કેવલ કરતાનો હા તો તું સાચો છો કે એની જેમ કેવલ કરતાની કોઈ વસ્તુ આમાં એને આવવા ન દીધી અને અલગ રહ્યા એની વૃત્તિથી ખાલી હાલ્યા કર્યું હવે એની વૃત્તિ છે એવી જડ બનાવી નાખી એની પડછાયાની વૃત્તિ કરી નાખી બાહ્ય વૃત્તિ છે એ પડછાયો છે એ પડછાયાની વૃત્તિ કરી નાખી છે હવે અંશ નથી અંશ તો એની પાસે છે હવે અંશોની વૃત્તિથી હાલે છે વૃત્તિને પાછી ખેંચી લે એટલે અંશ થઈ ગયો તું અને અંશ એનો થા બીજા કોઈનો હું નથી અને આની સાથે મારો સંબંધ હવે પાકો થઈ ગયો હવે હું આમાંથી આ સંબંધમાંથી હટીશ નહીં આવો દ્રઢ નિશ્ચય કર હવે બધાને હારે રે પતિ હારે છોકરા હારે પત્ની હારે ગાર હારે પણ તું ક્યાં એમાં છો હવે જેમાં શ્વાસોશ્વાસ છે એને શરીરને હારે હું લેવા દેવા આવે ને જાય છે એને કઈ શરીરમાં પડ્યો નથી રહેતો શ્વાસ વધારે થઈ ગયો તો ગમે એ દરવાજેથી નીકળી જાય છે એને કઈ શરીરમાં રહેવું ગમતું નથી એમ તું તારી વૃત્તિને શરીર શ્વાસ કરતા એ વૃત્તિ તો સૂક્ષ્મ છે એવી જ રીતે તું સમજ કે આ જગતમાં મારે ક્યાંય મારી વૃત્તિ નથી જવા સુખમાં નથી જવું આનંદમાં રહેવું છે આનંદ મારો પોતાનો છે સુખની અંદર ખર્ચો છે એની અંદર કોઈ વળતર નથી એની અંદર મેં નુકસાની જ કરી છે 1,12,000 જ કર્યા છે અને મારો સાચો પ્રાણ વાપર્યો એમાં મારો સમય વાપર્યો એટલે મારો આનંદ છે એ મને ન મળે ત્યાં સુધી મારે સાચા આનંદ ન મળે ત્યાં સુધી મારે અટકવું નથી અને આ બધા તને આપશે ખરા સુખ અને વધારે કોઈની અગર સંપત્તિ હોય વધારે કોઈ ઐશ્વર્ય હોય વધારે સગવડતા હોય તો એ તો તને હંમેશા ફસાવાના ધંધા છે એની કરતા ઓછું હોય ને તો તારું ધ્યાન આ બાજુ આવશે બોલું તો તને એમ થાય કે આ કરી નાખું કારણ કે પડ્યું છે ને પૈસા ને ઐશ્વર્ય ને બધું સમય ને બધું કઈ કરવાનું તો નથી એટલે તું આ નહીં કરે તને એ બધું ખેંચીને બીજી બાજુ લઈ જાય તને સગવડતા એટલે આપી હતી કે તું આ કરે પણ તે સગવડતા એટલે લઈ લીધી કે હવે તું બીજું કરવા લાગ્યું
સંસારમાં વહીવટ. હવે મોટું થવું, મોટા બા થવું છે, મારે જેમ ભાષણો આપવા છે લોકોને, કે મોટા બા થવું છે, આમ રખડવું છે, તેમ રખડવું છે, આની હારે ફરવું છે, આ પિક્ચરો જોવા છે, તારે કે તો છે બધું, આ ખાવું છે, આ પીવા જવું છે. સગવડતા એની આપી હતી તને કે તું એની હારે રહીએ કે તે દુરુપયોગ કરે. એની જે સગવડતા આપી હતી તને એનો દુરુપયોગ કરે. નમક હરામ થયા, એના બદલે એને થેન્ક યુ કહેવાને બદલે અમને આ આપ્યું છે એનો સારો ઉપયોગ હું કરું એક એક ક્ષણનો. બાકી લોકોને ખાવા નથી તો રાત દી ઝૂંપડપટ્ટી મારે રાત દી મહેનત કરે તો ખાવા પૂરતું નથી મળતું. એવા કેટલાય પરિવારો છે. તો મને આ સગવડતા તમે આપી છે તો હું તમારા માટે ન વાપરું, આવો ભાવ થઈ ગયો. એટલે તમારા સિવાય મારું કોઈ નથી, આ નક્કી થઈ ગયું. એમાં વચ્ચે આવનાર મહેશભાઈ હોય કે મા હોય કે કોઈ પણ હોય એને પછી એ કઈ બાદ થઈ જાય છે, એ રહેતા નથી કોઈ. એ શરીર જ છે, આ બુદ્ધિ જ છે, હું તમને સમજાવું છું, એ મન જ છે. એમાં જે વૃત્તિ છે એ એની છે, એટલે વૃત્તિને પકડીને એની બાજુ થઈ જવું, કંઈ અટકવું નહીં અને આ બાજુ લટકવું નહીં, એટલે ભટકવાનું બંધ થઈ જશે. તો જલ્દી છટકી જાઓ, છટકો. બરાબર. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.